નમસ્કાર. આજે આપણે આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એચ રબારી, સુપરવાઇઝિંગ ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુંભારિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત યુઝ ઓફ વેરિયસ ડેટા ટાઈપ ઇન જાવા વિશે તાલીમસર માર્ગદર્શન મેળવીશું. તો ચાલો આપણે જાવાના જુદા જુદા ડેટા ટાઈપ વિશે શીખીએ. જાવા પ્રોગ્રામ સેવ કરવા માટે આપણે ડી ડ્રાઈવમાં એક નવું ફોલ્ડર બનાવીશું. તો નવું ફોલ્ડર બનાવવાની શોર્ટકટ છે Ctrl+Shift+N. તો હવે ફોલ્ડરનું નામ આપીશું જાવા પ્રેક્ટિકલ. હવે જાવા પ્રેક્ટિકલમાં જઈશું. રાઇટ ક્લિક કરી અને ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. અહીંયા ટેક્સ્ટ ડોક્યુમેન્ટનો ટાઈપ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ હશે. તો જાવામાં આપણે એનો ટાઈપ જાવા સોર્સ ફાઇલ હોવો જોઈએ. તો આપણે વિન્ડોઝ બટનમાં નોટપેડ ઓપન કરીશું. નોટપેડ ફાઇલને પહેલાં સેવ કરીશું. સેવ ડી ડ્રાઈવમાં જાવા પ્રેક્ટિકલ. ફાઇલનું નામ એ જ આપીશું જે ક્લાસનું નામ રાખવું હોય. example2.java. અહીંયા સેવ એઝ ટાઈપમાં ઓલ ફાઇલ્સ આપીશું. સેવ કરીશું. તો જુઓ મિત્રો, અહીંયા ટાઈપ જાવા સોર્સ ફાઇલ આવી ગઈ છે. તો હવે આપણે પ્રોગ્રામિંગ કરીશું. તો ક્લાસનું નામ આપણી જે ફાઇલનું નામ છે એ જ આપવાનું. ઓપન કર્લી બ્રેકેટ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન ઓપન રાઉન્ડ બ્રેકેટ સ્ટ્રિંગ args એરે વેરિયેબલ ઓપન સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ રાઉન્ડ બ્રેકેટ ઓપન કર્લી બ્રેકેટ. હવે આપણે બાઇટ ડેટા ટાઈપ બાઇટ બીમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવીશું 15. હવે બાઇટમાં વેલ્યુ સ્ટોર કરાવીશું. હવે વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવીએ. તો સિસ્ટમ એ પ્રી ડિફાઇન્ડ મેથડ છે. તો એનો પ્રથમ અક્ષર કેપિટલ. જાવા એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, એટલે જે પ્રથમ અક્ષર કેપિટલ એ કેપિટલ, બાકીના સ્મોલમાં. out.println જે સ્ટ્રિંગ આપણે બાઇટ પ્રિન્ટ કરાવી છે ડબલ કોટેશનમાં, પ્લસ એ આપણી બીની વેલ્યુ છે એને બાઇટ સાથે કન્કનેક્ટ કરશે. સેમિકોલોન ફરજિયાત છે. ક્લોઝ કર્લી બ્રેકેટ ક્લોઝ ક્લાસનો કર્લી બ્રેકેટ. પ્રોગ્રામ આપણે સેવ કરેલો છે એટલે Ctrl+S આપીશું. હવે પ્રોગ્રામને રન કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરીશું. cmd. તો પહેલાં આપણે જ્યાં પ્રોગ્રામ સેવ કર્યો છે ડિરેક્ટરીમાં જતા રહીશું. ડિરેક્ટરીમાંથી આપણા ફોલ્ડરમાં પહેલાં એને કમ્પાઇલ કરવો પડશે પ્રોગ્રામને. તો જાવા c ex2.java. તો કોઈ મેસેજ આવતો નથી, તો આપણો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે રન કરવા માટે જાવા ex2 ઓનલી ક્લાસનું નામ. જો આપણી બાઇટની વેલ્યુ 15 હતી એ આપણને ડિસ્પ્લે કરી છે. હવે બાઇટની રેન્જ કરતાં આપણે વધુ વેલ્યુ અંદર નાખીએ છીએ. તો 152 કરીને Ctrl+S. ફરીથી કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરવાનું. ફરીથી આપણો કમ્પાઇલ કરવાનો. જો મિત્રો, અહીંયા બાઇટની વેલ્યુ કરતાં વેલ્યુ વધારે છે આપણને, એટલે એરર ડિસ્પ્લે કરી. તો હવે આટલી મોટી વેલ્યુ લેવા માટે આપણે શોર્ટ ડેટા ટાઈપનો યુઝ કરીશું. શોર્ટ s સેમિકોલોન system.out.println શોર્ટ પ્લસ કન્કેટેનેટ કરશે. જાવા એક કેસ સેન્સિટિવ છે, એટલે ખાસ રાખવાનો આપણો વેરિયેબલ એસ કેપિટલ છે તો કેપિટલ. ફરીથી Ctrl+S. કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર જઈશું. હવે ફરીથી આપણે કમ્પાઇલ કરવું પડશે, કારણ કે આપણે નવું શોર્ટનો ડેટા ટાઈપ યુઝ કર્યો એટલા માટે. પછી સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો. તો હવે એને રન કરાવીશું. તો જુઓ મિત્રો, બાઇટમાં 15 અને શોર્ટમાં 129. તો બાઇટ કરતાં શોર્ટમાં વધારે વેલ્યુ સ્ટોર થશે. હવે શોર્ટમાં એની રેન્જ કરતાં વધારે વેલ્યુ આપીએ છીએ આપણે. Ctrl+S. ફરીથી આપણે વેલ્યુ વધારે નાખી છે એટલે ફરીથી કમ્પાઇલ કરવું પડશે. જો કમ્પાઇલ નહીં કરીને ડાયરેક્ટ રન કરીશું તો આપણી જે પહેલી ફાઇલનું કમ્પાઇલ થયેલું છે એનું આઉટપુટ જોવા મળશે. અહીંયા ફાઇલનું નામ ખોટું લખ્યું હતું એટલે એરર બતાવી. તો આ જૂનું આઉટપુટ બતાવ્યું, કારણ કે આપણે નવો પ્રોગ્રામ લખ્યા પછી કમ્પાઇલ કરવું જરૂરી છે. તો શોર્ટ કરતાં વેલ્યુ મોટી છે, એસમાં આપણે સ્ટોર કરાવી છે, એટલા માટે એરર આવી છે. હવે મોટી વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે ઇન્ટીજરનો ઉપયોગ કરીશું. ઇન્ટીજર i સેમિકોલોન ફરજિયાત છે. system.out.println ઓપન રાઉન્ડ બ્રેકેટ integer
પ્લસ કન્કેટનેટ કરશે આપણી વેલ્યુને, સેમિકોલન, કંટ્રોલ એસ. ફરીથી આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈશું. જાવા સીથી આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થશે. તો સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. તો હવે રન કરાવીશું. તો જુઓ મિત્રો, બાઇટમાં કરતાં શોર્ટમાં વધારે વેલ્યુ સ્ટોર થાય, શોર્ટ કરતાં ઇન્ટીજરમાં વધારે વેલ્યુ સ્ટોર થાય છે. હવે આપણે જોઈશું લોંગમાં સૌથી વધારે વેલ્યુ સ્ટોર થશે બાઇટ, શોર્ટ અને ઇન્ટીજર કરતાં. તો હવે આપણે લોંગને પ્રિન્ટ કરાવીશું. કંટ્રોલ એસ આપવું ફરજિયાત છે. ફરીથી જાવા પ્રોગ્રામ કમ્પાઇલ કરવાનો. સક્સેસફુલી કોઈ મેસેજ આવ્યો નથી, એટલે સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો. તો જો મિત્રો, બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. બાઇટ કરતાં શોર્ટમાં વધારે વેલ્યુ સ્ટોર થઈ, શોર્ટ કરતાં ઇન્ટીજરમાં અને ઇન્ટીજર કરતાં લોંગમાં. હવે જાવામાં આપણે પ્રિન્ટ અને પ્રિન્ટ એલએન બંનેથી આપણે મેસેજ પ્રિન્ટ કરાવી શકીએ છીએ. પ્રિન્ટ એલએનથી નવી લાઇનમાં મેસેજ પ્રિન્ટ થશે. હવે આપણે ફ્લોટ વિશે શીખીશું. ફ્લોટ એફ. ફ્લોટમાં પોઈન્ટ પછી 6 ડિજિટ સુધી વેલ્યુ આપણને શો કરશે. છેલ્લે એફ લખવો જરૂરી છે. ફ્લોટને પ્રિન્ટ કરાવીએ અને ફ્લોટમાં નોન ડેસિમલ વેલ્યુ સ્ટોર થશે. કંટ્રોલ એસ. ફરીથી આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈશું. જાવા સી ex2.java. કોઈ મેસેજ આવતો નથી, એટલે આપણે સમજવું સક્સેસફુલી આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે. હવે રન કરાવીશું. જો મિત્રો, ફ્લોટની લાઇન લોંગના સાથે જ આવી ગઈ, કારણ કે આપણે પ્રિન્ટ એલએન લોંગમાં યુઝ નહોતું કર્યો એના માટે. તો પ્રિન્ટ એલએન અને સેવ આપીશું. ફરીથી આપણો પ્રોગ્રામ કમ્પાઇલ કરીશું. સક્સેસફુલી કમ્પાઇલ આપણો પ્રોગ્રામ થઈ ગયો છે. જો મિત્રો, પ્રિન્ટ એલએન નહોતું કર્યું તો ફ્લોટ લોંગની સાથે આવી ગઈ. તો હવે પ્રિન્ટ એલએનનો ઉપયોગ કર્યો તો ફ્લોટ આપણું નવી લાઇનમાં આવ્યું છે. હવે ડબલ. ફ્લોટમાં આપણે વધારે વેલ્યુ નાખીએ છીએ અને કંટ્રોલ એસ આપી અને ફરીથી પ્રોગ્રામ આપણે કમ્પાઇલ કરીએ છીએ. જાવા સી ex2.java. પાછળ એફ નહીં લખ્યો હોય તો ફ્લોટમાં એરર આવશે. કારણ કે આપણે પોઈન્ટમાં એફનો પાછળ ઉપયોગ નથી કર્યો માટે. અહીંયા એફ લખીશું તો આપણો પ્રોગ્રામ ફ્લોટની વેલ્યુ ડિસ્પ્લે કરશે. એફ લખ્યા પછી કંટ્રોલ એસ. ફરીથી પ્રોગ્રામ આપણો કમ્પાઇલ કરવાનો. આવી ગયું. હવે ડબલમાં પ્લસ એ કન્કેટનેટ કરશે. કંટ્રોલ એસ. કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈશું. પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું. સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે રન કરીશું. ડબલમાં ફ્લોટ કરતાં વધારે ફ્લેક્શન પોઈન્ટવાળી આપણે વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કેરેક્ટર. કેર સી ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટર સિંગલ કોટમાં આપણે વેલ્યુ નાખવી પડશે. સેમિકોલન. કંટ્રોલ એસ. કમાન્ડ પ્રોમ્પ્ટ પર જતા રહીશું. ફરીથી આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીશું. સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે રન કરીશું. જો કેરેક્ટરવાળી વેલ્યુ આવી ગઈ છે. હવે આપણે બુલિયનમાં ઓનલી ટ્રુ અને ફોલ્સ વેલ્યુ જ ફેચ કરશે. સેમિકોલન ફરજિયાત છે. કંટ્રોલ એસ. હવે કમ્પાઇલ કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે રન કરાવીશું. બુલિયનમાં ઓનલી ટ્રુ વેલ્યુ. બુલિયનમાં આપણે
ન્યુમેરિક વેલ્યુ નાખીએ છીએ. કંટ્રોલ S, ફરીથી કમ્પાઇલ કરીશું પ્રોગ્રામ આપણો. જાવા C ex2.java. તો અહીંયા બુલિયનમાં એરર બતાવે છે કારણ કે આપણે નંબર નાખ્યા એટલે ત્યાં ફોલ્સ કરીએ અને ફરીથી કંટ્રોલ S, કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈશું, પ્રોગ્રામ કમ્પાઇલ કરીશું. જો પ્રોગ્રામ કમ્પાઇલ નહીં કરીએ તો જૂનું ને જૂનું આપણું આઉટપુટ બતાવશે. સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. રન કરીશું. આપણે આ પ્રેક્ટિકલમાં યુઝ ઓફ વેરિયસ ડેટા ટાઈપ ઇન જાવા વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.